નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું બજેટ રજૂ કરશે। નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે। આ વખતે બજેટમાં લગભગ 11% વધારો થઈ શકે છે, જેથી આ વખતનું બજેટ લગભગ 4.5 લાખ કરોડની રકમને આંબી શકે છે। જો કે બજેટ રજૂ થાય પહેલા બપોરે 12 વાગે વિધાનસભા ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી થશે। 1 કલાક ગૃહમાં પ્રશ્નોત્તરી ચાલશે। ત્યારબાદ વિવિધ મંત્રીઓ દ્વારા ગૃહની અંદર મેચ પર અલગ અલગ પ્રકારના રિપોર્ટ સબમિટ કરવામાં આવશે। બપોરે બરાબર 1 કલાકે ને 10 મિનિટે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે। થોડા દિવસો પહેલા જ નવી 9 મહાનગરપાલિકાઓ અને 1 જિલ્લાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે તેને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે। અમદાવાદમાં ઓલિમ્પિક 2036ની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે આ દાવેદારીની મજબૂતી કરવા માટે પણ મહત્વની જાહેરાત સંભવ છે। સાથે જ કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઈની બાબતો પર ભાર મૂકાશે। નાણામંત્રી કનુભાઈ પરંપરાઓ ગુજરાતના વિકાસમાં નવા આયામો ઉમેરતા જઈ અને દરેક ક્ષેત્રની અંદર અને દરેક સમાજના તમામ વર્ગોનું ધ્યાન રાખતું બજેટ આ વખતે આદરણીય નાણામંત્રી કનુભાઈ રજૂ કરવાના છે। ગુજરાતની આશાઓ અને અપેક્ષાઓ ઉપર હંમેશા ગુજરાતનું બજેટ ખરું ઉતરતું રહ્યું છે। આ વખતે પણ ગુજરાતની પ્રજા માટે ઉદ્યોગ હોય, મહિલા બાળ વિકાસ કલ્યાણ હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય કે કોઈ અન્યત્ર બીજા ક્ષેત્રો માટે પણ ખૂબ સારું એવું બજેટ આ વખતે ગુજરાતનું દર વખતની જેમ લોકોની આશાઓ અપેક્ષાઓ સંતોષતું બજેટ આજે નાણામંત્રી શ્રી રજૂ કરવાના છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે ગુજરાતનું જ્યારે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે આશા સેવવામાં આવી રહી છે નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સતત ચોથી વખત બજેટ રજૂ કરશે અને 11%નો વધારો આ વખતના બજેટમાં થઈ શકે છે। જે રીતે આજનું બજેટ રજૂ કરવા થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની પ્રજા એ અપેક્ષા રાખીને બેઠી છે કે જે રીતે તાજેતરમાં થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીને પ્રજાએ ખૂબ જ પ્રમાણમાં મત આપેલા છે, એટલે અપેક્ષા રાખીને બેઠી છે કે આજના આ બજેટ સેશનમાં જે રીતે મહારાષ્ટ્ર અને દિલ્હીની અંદર વીજળી માટે, આરોગ્ય માટે, બેકારી ભથ્થા માટે, વિધવા બહેનોના પૈસા માટે જે રીતની જાહેરાતો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કરવામાં આવી હતી, એવી જ જાહેરાત ગુજરાતની પ્રજા માટે, ગુજરાતના લોકો માટે કરે એવી કોંગ્રેસ પાર્ટી અપેક્ષા રાખે છે અને એ લોકો આજે કરવી જોઈએ એવી કોંગ્રેસ પાર્ટી માંગણી પણ કરે છે। ગત વર્ષ કરતા બજેટમાં 11%ના વધારાના અંદાજ સાથે આ વખતનું બજેટ લગભગ 4.5 લાખ કરોડની રકમને આંબી શકે છે।